દહેગામ પાલિકામાં ભરતીકાંડ મામલે શાસનકર્તાને હાઈકોર્ટે પાઠ ભણાવ્યા. પિટિશન કરતા નાણાં પરત કરવા પડશે. દહેગામ નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકીના અધ્યક્ષસ્થાને અને શાસનકર્તાની ટીમે ગેરકાયદેસર ભરતીકાંડમાં મોટી ગેરરીતિ અને ક્ષતિઓ આચરતા ગુજરાત હાઈકોર્ટ ભરતીના નામ પર કાયમી પ્રતિબંધ મૂકી દેતા નગરપાલિકાના શાસનકર્તાઓને હાઈકોર્ટે કાયદાના પાઠ ભણાવતા નગરપાલિકાના નગરસેવકો પર જનતાએ સવાલ ઉઠાવી આક્રોશ વ્યક્ત કરી પરત નાણાં આપવા અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા હાઈકોર્ટમાં ગેરકાયદેસર ભરતીકાંડ સામે પિટિશન ફાઇલ કરી હતી અને કેસ કરતા હાઈકોર્ટ સમક્ષ ભરતી સમિતિએ કબૂલાત સરેન્ડર કરતા ગુજરાત હાઈકોર્ટે ભરતીકાંડ પર સદંતર પ્રતિબંધ લગાવી કાયમી ધોરણે નેસ્ત નાબૂદ કરી દેતા ગુજરાતભરમાં ભ્રષ્ટાચારના નામે ચકચાર મચી જતા અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળને અને કર્મચારી મંડળના જાબાજ પ્રમુખ અશોકભાઈ રાઠોડને દહેગામ તાલુકાની જનતાએ અભિનંદન પાઠવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં ગેરકાયદેસર ભરતી મુદ્દે દહેગામ નગરપાલિકા ભરતી સમિતિએ હાઈકોર્ટમાં ઉમેદવારોના નાણાં વસૂલ કરીશું તેવી કબૂલાત કરી હતી. ચૂંટાયેલા નગરસેવકોએ પ્રજાના કરવેરાના નાણાં પ્રજાના કામે જ વાપરવા જોઈએ. આ મુદ્દે પ્રજાએ પણ અવાજ ઉઠાવવો જોઈએ તેવી અખિલ ગુજરાત કર્મચારી મહામંડળે જાહેર જનતાને આગ્રહ અને અનુરોધ અને અપીલ કરી છે કે કેટલી બિનવ્યાવહારિક રીતે આજે જ્યારે ગુજરાતની હાઈકોર્ટે આ ભરતીને રદ કરી એટલે તમે સમજી શકો છો કે આની અંદર કેટલી ગેરરીતિઓ થઈ હશે. આના માટે વિશેષ કંઈ નહીં કહેતા, પરંતુ સમગ્ર ગુજરાતનું જે સુકાન સંભાળી રહ્યા વિજેન્દ્રસિંહ મકવાણા, આમ આદમી પાર્ટી દહેગામ ખાતે દોઢેક મહિના પહેલા નગરપાલિકા દ્વારા જે ભરતી પ્રક્રિયા માટેના ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા, એ ફોર્મ માટે અમુક જે જોગવાઈ સરકારી જોગવાઈ હોવી જોઈએ એ ન હોવાના કારણે નગરપાલિકાના કર્મચારી મંડળના પ્રમુખશ્રીને ધ્યાને દોરતા જે આ ભરતી પ્રક્રિયા રદ કરવા માટે હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને જે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે એ બદલ નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ લોકો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ડિમાઇસ છે દહેગામ નગરપાલિકાની છે, એની અંદર જે અમને બિન પરમિશન જે બેસ કોન્ફરન્સ કરી છે એના માટે અમે આનો રિપોર્ટ રજૂ કરી એમના જોડે ખુલાસો માગીશું. યોગ્ય ખુલાસો ના જણાય તો એની અંદર શિક્ષાત્મક પગલાં કેમ ના લેવા, શિક્ષાત્મક પગલાં લેવા માટે અમે રિપોર્ટ આરસીએમમાં રજૂ કરી. હવે એવી તો શું સતી હતી કે જેને હાઈકોર્ટે આ પિટિશનમાં દાખલ કરવી પડી અને રદ કરી? સતી પણ જેમ બનનાર હિસ્સાની જે સતી હતી, બાકી કોઈ સતી હતી. એટલે તમે જે જૂના અહીંયાના કર્મચારીઓ છે 10 વર્ષ કે 15 વર્ષથી છે એમને બઢતી આપીને લેવા અમારું રોસ્ટર જે રીતે મંજૂર થયું છે કે એ લોકોને એટલી જગ્યાઓ અમારે છોડી દેવાની. ધારો કે અહીંયા આગળના કર્મચારીઓ છે એ લોકોએ કોર્ટના આરસીએમમાં કમિશનરમાં જઈ અને એમનું મંજૂર કરાવી લાવવું પડે. એને મંજૂર થાય અને આરસીએમ કે કમિશનર એનો ઓર્ડર કરે એટલી જગ્યા ખાલી રાખવી પડે. એ જગ્યા ખાલી રાખીએ, જે દિવસે એમને ઓર્ડર મળે એ દિવસે આપણે એમને હાજર કરવા પડે. હવે નિયમ એવો છે કે જે જૂના જે અહીં ફરજ બજાવતા કર્મચારીઓ હોય એને પહેલો ચાન્સ આપવાનો કે ડાયરેક્ટ બીજી ભરતી કરી શકાય? પણ જેમ બધો રેશિયો હોય, આમ તો સીધી ભરતીનો વિષય એવો છે કે નગરપાલિકા જ્યારે પ્રથમ ટાઈમ ભરતી કરવા જતી હોય તો સીધી ભરતી કહેવાય. અને સીધી ભરતીની અંદર કોઈ નિયમ લાગુ પડતા નથી, પણ તે છતાંય આપણા નિયમોની અંદર 1/1 જેમ 1નો રેશિયો નગરપાલિકાના કર્મચારીનો હિત રાખી અને 1/1 એમનો રેશિયો પ્રમાણે આપણે વેકા મંજૂર કરાવ્યું હતું. પણ એક ખાલી આ ક્ષતિ અમારાથી રહી ગઈ તેથી જાહેરાતની અંદર 1/1નો જે રેશિયાનું ના થયું એના કારણે આ ભરતી પ્રક્રિયા સતીના કારણે આખી ભરતી રદ કરવામાં આવી ને? પણ ભરતી રદ કરવામાં નહીં, જાહેરાત પાછી ખેંચવામાં આવી. ભરતી રદ તો કરી જ નથી. હાઈકોર્ટે તો પિટિશન રદ કરી ને? હાઈકોર્ટે પિટિશન રદ કરી, હાઈકોર્ટમાં અમે દાખલ કરી. તો હવે અમારી આજે ક્ષતિ સાથેની જાહેરાત છે, જાહેરાત પાછી ખેંચીએ છીએ. અમારી જાહેરાત પાછી ખેંચીએ છીએ. હાઈકોર્ટનું જજમેન્ટ તમને આપું છું, હાઈકોર્ટે શું કીધું શું નહીં. હવે અત્યારે તમે એવું કહો છો કે નગરપાલિકાના કર્મચારી આવું કરે છે તો નગરપાલિકાના કર્મચારી તમે વિશ્વાસમાં લઈને કામ કેમ નહીં કર્યું? નગરપાલિકાના કર્મચારીઓ વિશ્વાસમાં લીધેલા જ હોય. આ ભરતી પ્રક્રિયા થઈ, એના વાધા લટકાયા હતા, એનો જે ટાઈમ પિરિયડ હતો એ પૂરો ટાઈમ પિરિયડ લેવામાં આવ્યો છે અને એમને લખેલું હતું જે વાદાઓ દર્શાયા એ વાદામાં લખ્યું હતું કે કોઈ પણ માણસનો કોઈ પણ વાદો હોય, નગરપાલિકાના કર્મચારી નહીં, આજના પણ કોઈ માણસનો કોઈ વાદો હોય, કોઈ પણ રજૂ કરી શકે. વાદાનો એનો અમલ ના થતો હોય ને તારે કોર્ટમાં જવું પડે ને. કોઈ વાદો રજૂ કર્યો હોય અને એનો અમલ ના કર્યો હોય તો એ વાત જુદી. વર્ષોથી જે પ્રેસિડેન્ટ વર્ષોથી એની માંગ પ્રમાણે જો લડતા હોય તો આજ દિન સુધી નગરપાલિકાને એનું સોલ્યુશન લાવવું જોઈએ ને. નગરપાલિકાનું મેકમ મંજૂર કરાવવાની ભાઈએ દસ્તી કોઈ લીધી નથી.
એ ભવિષ્યમાં વયસ હતા ત્યારે પણ એમને નગરપાલિકાનું મહેકમ આ બોડીએ મંજૂર કરાયું, આ પ્રમુખ આ ચીફ ઓફિસર દ્વારા મંજૂર કર્યું, એટલે મહેકમ મંજૂર થયા પછી નગરપાલિકાએ કબૂલ્યું છે કે આ ભરતીમાં ક્ષતિઓ હતી તો એ ફી ઉમેદવારોને પરત આપવી જોઈએ, કેમ કે એમાં ઉમેદવારનો વાંક શું? તમારી નાકામી અને તમારી ગેરરીતિઓના કારણે જો જે ઉમેદવારો હોય એની ફી ના લેવાય. બીજું કે આ ભરતી માટે જે લાખો રૂપિયાની ખર્ચ કરવામાં આવ્યો એ ખર્ચ નગરના નાગરિકોના કરવેરામાંથી આ ખર્ચ વસૂલ થવાનો છે. એટલે હું એ પણ કહેવા માગું છું કે નગરના નાગરિકો શાના માટે આ તેનો ટેક્સના નાણાંનો વ્યય થવા દે. એટલે નાગરિકોને પણ હું આહવાન કરું છું કે આવા તત્વો જે નગરના નાગરિકોના કરવેરાનો દુરુપયોગ કરે છે એની સામે પણ નાગરિકોએ અવાજ ઉઠાવવા હું એમને જાહેર અપીલ કરું છું.